ત્રાંબાના સિંહાસન ઉપર બેહારી ત્રીજા યુગમાં મહાધર્મના પાઠ માંડી સદગુરુ દુર્વાસા ઋષિને ગુરુપદ ઉપર બેસાડી અને વિશ્વાસનો પાયો મજબૂત કર્યો છે. એ વખતે હનુમાનજી મહારાજ કોટવાલ તરીકે હતા. ત્રાંબાના સિંહાસન ઉપર ભગવાન બેઠા છે. કૌલી એટલે કે ગાયને દોરી અને અલખના અંજવાલે લાવ્યા છે. ગાય એટલે ચિત્તની વૃત્તિ થાય, જેનું ચિત્ત નિર્મળ બની જાય, જેના ચિત્તની વૃત્તિની માલપા જે ચિત્રો પડ્યા એ ચિત્રો ભૂંસાઈ જાય. કથાથી ફાયદો પણ આ થાય છે, ચિત્તની વૃત્તિ નિર્મળ બને છે. જ્યારે ચિત્તની વૃત્તિ નિર્મળ બની જાય ત્યાર પછી ત્રણ વસ્તુની પ્રાપ્તિ થાય છે. એક શક્તિ, એક શાંતિ અને એક ભક્તિ. જ્યાં સુધી ચિત્તની વૃત્તિ ડામાડોળ થતી હોય ત્યાં સુધી ચિત્તની વૃત્તિમાં જે પડી ગયું છે એ વસ્તુ જ્યાં સુધી એનું ચિત્ર ભૂસાય નહીં ત્યાં સુધી સાધનાના માર્ગમાં આપણને કદાચ સફળતા ન મળે. એટલે જ ગંગા સતી પાનબાઈ એક ભજનની માલપા બતાવે કે સરળ શીત રાખી તમારે નિર્મળ રહેવું પાનબાઈ. સરળતા, સરળ સ્વભાવ, નિર્મળતા અને આવી વસ્તુ જ્યારે પ્રાપ્ત થઈ જાય પછી એને ત્રણ વસ્તુ મળે છે: શાંતિ, શક્તિ અને ભક્તિ. આ કથામાંથી મળે છે. ચિત્તની વૃત્તિના ચિત્રો સાફ થઈ જાય, વૃત્તિ જેને કહે છે, અથવા તો એને મતિ પણ કહે છે. સંતો એને કદાચ મમતા પણ કહેતા હોય છે, અથવા તો તૃષ્ણાઓ પણ કહેતા હોય છે. લીલિયા, મોટા લીલિયા એ ગામમાં કાજી મામદ શાહ નામના ફકીર થયા. એણે એક ભજન બહુ સરસ મજાનું હતું, તમે બધાએ સાંભળેલું છે. એવી મારી મમતા એ મરે નહીં, એનું મારે શું કરું. એવી મમતા મરે નહીં, એનું મારે શું કરું. ગુરુ મારા પકડો, મારી માય ચિત્તને, એવી ચિત્તને જળાયું
ચિત્તની વૃત્તિમાં કઈ ચિત્ર ન હોય, આ ત્રીજા યુગનો પાયો છે. રૂપાના સિંહાસન ઉપર ભગવાન બેઠા, સોનાના સિંહાસન ઉપર બેઠા, ત્રાંબાના સિંહાસન ઉપર બેઠા, અને હવે ચોથો પાયો શરણાગતિનો. બહુ સતયુગમાં સત્યથી મહાપદની પ્રાપ્તિ કરી 5 કરોડ જીવો. બીજા યુગમાં વચનથી વાણીથી 7 કરોડ જીવ ભવસાગર તર્યા. ત્રીજા યુગમાં વિશ્વાસ રાખી અને ભરોસો ધજાના ભરોસે હાલ્યા કે આમ આધારે આધારે, અને એ ભરોસાના આધારે 9 કરોડ જીવ તર્યા છે. અને છેલ્લે ચોથા યુગમાં માટીના સિંહાસન ઉપર ભગવાનને બેહારી અને બલિરાજા અને એમના ધર્મપત્નીએ પૂજા કરી તો 12 કરોડ જીવ તર્યા છે. હવે આનો સંતો આધ્યાત્મિક અર્થ એ કરે કે 5 કરોડ એટલે પંચભૌતિક શરીર થાય, 5 વસ્તુની બનેલી કાયા, ક્ષિતિજલ પાવક ગગન સમીરા અને પંચ રચિત અધમ શરીરા. રામચરિત માનસની કથાનું પ્રમાણ જો આ ચોપાઈની માલિપા બીજ ધર્મ આપ્યો છે ગુપ્ત રીતે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા અને પંચ રચિત અધમ શરીરા, આ 5 વસ્તુથી આ શરીર બને છે. પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ અને આકાશ. હવે આ જે ખોખું તૈયાર થઈ જાય અને એની અંદર જે પરમ તેજ છે, પરમ તત્વ છે, અહમ બ્રહ્માસ્મિ કહે, નિજાનંદ કહે, બ્રહ્માનંદ કહે, એને સતનામ સાહેબ કહે, એને જ્યોતિ સ્વરૂપ કહે, એ જે તત્વ છે એ તત્વ બીજ રૂપી છે. અને એ બીજ રૂપી તત્વને કોઈ પકડી લે એ મહાધર્મનો માલવી બની જાય. એ નિજારપંથી ગણાય. એને બીજ માર્ગી કહે છે, એને બીજની ઉપાસના કરનારો પુરુષ કહે. એને કહે છે કે અમે બીજના વ્રત કરીએ છીએ. આગળ હું કથામાં કહીશ બીજના વ્રત કેમ થાય, કઈ બીજની ઉપાસના કરવાની. આકાશની માલપા બીજ ઉગે, ઠીક છે, ચાંદના દર્શન કરવા જરૂરી, પણ સત્ય વસ્તુ શું છે? કહે છે કે અમે 12 બીજ કરીએ, 12 બીજની ઉપાસના કરીએ, પણ જે ઉપાસનાની પદ્ધતિ જે છે, કઈ બીજની ઉપાસના કરવી? 12 પ્રકારની બીજ બતાવે છે 12 બીજ પુરાણમાં. જે બીજની ઉપાસના કરવાની છે એ મૂળ જે તત્વ છે ભીતરની માલપા, એને બીજ તત્વ કહે, એને જ્યોતિ સ્વરૂપ કહે, એને અખંડ આનંદ કહે, એને બ્રહ્માનંદ કહે, એને સતનામ સાહેબ કહે, એને પછી જે કહેવું હોય તમે કહી શકો. આ 5 વસ્તુની બનેલી જે કાયા છે, એટલે પહેલા યુગમાં પંચભૌતિક શરીરમાં રહેલા તત્વને જાણવું એટલા માટે 5 કરોડ તર્યા છે. અથવા તો તમને કદાચ ખ્યાલ હોય, જે રામદેવજી મહારાજની ઉપાસના કરે, જે મૂળ વસ્તુને પ્રાપ્ત કરેલી હોય, જેને નિજાર પંથની માલપામાં આમ રંગાઈ ગયા હોય, એ જે મૂળ પાઠ થાય છે ત્યાં દ્વાર ઉપર જ્યારે કોટવાળ હોય તો એ કોટવાળ પંજો મેળવે. પંજા બધે મેળવે. આપણે ગામડામાં હામાં મળે રામ રામ નથી કરતા. આ કોઈ નવી પદ્ધતિ નથી. કોઈ આપણા ઘરે આવે તો આપણા હાથ લાંબો કરીને નથી કહેતા રામ રામ ભાઈ રામ રામ. પણ નિજાર પંથની માલપા રામદેવજી મહારાજે જે આ પ્રણાલિકા છે એની માલપા રામદેવજી મહારાજે રહસ્યને આમ ખોલ્યું છે. જે ગત ગંગા ભેગી થાય એ આમ પંજા મેળવીને પછી બ્રહ્મને પકડે.
અંગૂઠાને પકડે સવારામ બાપુ, અંગૂઠો મરડી મેં પીયું ને જગાડી. અંગૂઠો એટલે બ્રહ્મ થાય. આપણા પતંજલિ મહારાજ યોગ શાસ્ત્રની માલપા લખે કે આ 5 આંગળી છે, એમાં પહેલી આંગળી જીવ છે, બીજી આંગળી તમોગુણ, ત્રીજી આંગળી રજોગુણ અને ચોથી આંગળી છે સત્વગુણ. અને આ અંગૂઠો એ બ્રહ્મ છે. સવારામ બાપા નિજાર પંથની ઉપાસના કરતા એણે અંગૂઠાનું વર્ણન કર્યું. અને એક આપણી પ્રભાતિમાં ગાય છે, અંગૂઠાની વાત આવે છે. જ્યારે રામગરી ગાતા હોય, જૂના જમાનાના ભજન ગાતા હોય, ઘંટીએ દળતા હોય, ઘોડિયાની દોરી આમ પગે બાંધી હોય, ખાટલી ઉપર બેઠા બેઠા એક હાથે દળતા જતા હોય, ઘરના માણાને જગાડવાના હોય. પેલા બહુ જૂની વાત એક રામગરી પ્રભાતિની મારી પાસે બતાવે છે.